કે હવે ક્યાં આગાડી હવે શું કામ કરવું, કે લિસ્ટ બનાવવાનું શરૂ કરો આજથી, કાં તો કે ના અમને થકવાડી દેવા છે તોય વાંધો નથી અમને. પણ જે માનનીય વડાપ્રધાન શ્રીનો વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો આ સંકલ્પ પૂરો કરવા માટેની નેમ સાથે આપણે બધા આગળ વધી રહ્યા છીએ. તો આની અંદર પણ આજે સવારે હું સુરત જિલ્લાના એક નવનિર્મિત તાલુકો અંબિકા, ત્યાં આંગાડી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 એ લોકોએ આના પહેલા એક કર્યો તો, આ બીજો કરી રહ્યા છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે નાનામાં નાનો માણસ આજે આદિવાસીમાં આ જે ફેર થયો છે રાષ્ટ્રીય કક્ષાનો, અને એની અંદર 400 જેટલા સ્ટોલ લાગ્યા છે. આજે છેવાડાનો માનવી પણ આપણી મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે. એ આપણા માટે ગૌરવની વાત છે, આપણા માટે આનંદની વાત છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે પણ આ આદિવાસી પટ્ટાની વાત કરીએ તો એક વખત ત્યાં સાયન્સ કોલેજ પણ નહીં. સાયન્સ ભણવું તો ભણવું કેવી રીતે? આજે એ વિસ્તારમાં 11 મેડિકલ કોલેજ છે. 11 મેડિકલ કોલેજ. ડેવલપમેન્ટ માટેનો જે વિચાર અને એને આગળ વધારવા માટેનું ફાઇનાન્શિયલ પોઝિશન જે જોઈએ એ માનનીય વડાપ્રધાનશ્રીએ બે ખાલી તમને હજુ 500 કરોડ રૂપિયાની વાત કરી કે એ વખતે 500નું બજેટ હતું, પણ એમણે એ વખતે જાહેરાત કરી કે 5 વર્ષમાં 7500 કરોડ રૂપિયા અમે આ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વાપરીશું. 7500 કરોડ રૂપિયા. અને એટલે એ વખતે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યા ત્યારે આપણને ઘણી બધી મુશ્કેલીઓ, એ વખતે અહીંયા આગળ બધા એનવી પટેલ ને લાખાવાલાજી ને બધા ઘણા વડીલો પણ બેઠા છે કે ભાઈ આજે એ વખતે તમે 1 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયાનું કામ કરાવવું હોય તો કેટલા બધા આંટાફેરા મારવા પડે તારે એ કામ થતું. ને આજે લાખની વાત જવા દો, કરોડનું કામ કરાવવું હોય તો તમે કોર્પોરેટરને ઇઝીલી કહી શકો છો.